લોભથી પાપ ઉત્પન્ન થાય છે. લોભ એટલે લાલચ. જીવ પાપ ક્યારે કરે છે? લાલચમાં આવી જાય છે. હે, લાલચમાં આવી અને પાપ તરફ જાય છે. ગીતામાં લખ્યું છે, ભગવાન અર્જુને પ્રશ્ન કર્યો તો આ પ્રશ્ન બહુ સુંદર કરેલો છે. અર્જુને કહ્યું તો પ્રભુ કે જીવને ખબર છે કે કામ એટલે શું, જીવને ખબર છે પાપ એટલે શું, જીવને ખબર છે ક્રોધ એટલે શું, જીવને ખબર છે પુણ્ય એટલે શું, પણ છતાંય જીવ પાપ શું કામ કરે છે? ખબર હોવા છતાંય શું કામ કરે છે? ત્યારે એ ભગવાને ગીતામાં જવાબ આપ્યો છે. બહુ સુંદર જવાબ આપ્યો છે ગીતામાં. ગીતામાં લખ્યું છે, કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ. કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ. પાપ તરફ કોણ ખેંચી જાય? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, આ બધા આપણને પાપ તરફ ખેંચી જાય છે. ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે મહારાજ, તો કામ ક્રોધ ક્યાંથી આવ્યા? એ ક્યાંકથી આવ્યા તો હશે ને, એનું મૂળ જગ્યા ક્યાં? એટલે જો મૂળ સુધી જાશું ને તો આ બધા આપણા કંટ્રોલમાં રહેશે, પણ જ્યાં સુધી મૂળની જ ખબર નથી ત્યાં સુધી આ કંટ્રોલમાં રહેવાના. ત્યારે કહ્યું ક્યાંથી આવ્યા? ત્યારે કહ્યું રજોગુણ સમુદ્ભવ. એ રજોગુણ થી ઉત્પન્ન થયા. ત્યારે અર્જુને કહ્યું કે રજોગુણ ક્યાંથી આવ્યો? તો કે એ તો શરીરમાં જ હતો. 3 ગુણથી તો શરીર બન્યું. તમો ગુણ, રજોગુણ અને સત્વગુણ, આ 3 થી શરીર બન્યું છે. આ પહેલેથી આમાં હતા જ, એ એમાંથી પ્રગટ થયા છે. એટલે કયા ગુણનો કયા સમયે ઉપયોગ કરવો એની આપણને ખબર હોવી જોઈએ. સત્વગુણનો ક્યાં ઉપયોગ કરાય, રજોગુણનો ક્યાં ઉપયોગ કરાય, તમો ગુણનો ક્યાં ઉપયોગ કરાય. હવે દાખલા તરીકે ભક્તિની વાત હોય કે તમે પૂજા કરવી હોય, સેવા કરવી હોય, કથા સાંભળવી હોય, ત્યારે કયા ગુણની જરૂર પડે? સત્વગુણની. અહીંયા આપણે સત્વગુણની જરૂર પડે. પણ આપણું કેવું છે ખબર? ઊંધા ચત્તુ છે. જ્યાં રજોગુણની જરૂર હોય ત્યાં તમો ગુણનો ઉપયોગ કરીએ, તમો ગુણની જરૂર હોય ત્યાં સત્વગુણનો. સેવા કરતા હોય ઠાકોરજીની અને ત્યાં સત્વગુણની જરૂર હોય તો ત્યાં રજોગુણ આવી જાય, નિંદ્રા આવી જાય. પછી આપણે એમ કહીએ ધ્યાન લાગી ગયું. ધ્યાન નથી લાગી ગયું, હુઈ ગયો. ધ્યાન લાગી, એને પાકી ગઈ નિંદર. ત્યાં રજોગુણ ને ઉપયોગ કરી નાખ્યો. જરૂર છે ત્યાં સત્વગુણની. સેવામાં એ છે, સેવા કરતા હોય ત્યારે બસ એમાં ને એમાં સત્વગુણ જોઈએ કે જેથી કરીને માયામાં મન ન જાય. નહીં ઘણા સેવા કરતા હોય પણ મન તો રસોડામાં જ હોય. માળા કરતા હોય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ વહુ બેટા જોજે છોકરો પડી જાય નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ ગેસ ઉપર દૂધ મૂક્યું છે, બંધ કરી દેજે હો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. આ ભેગું ચાલુ હોય ને ઓલું ચાલુ હોય. એટલે ન્યા સત્વ ગુણ નથી અને રજો ગુણ નથી. કયા ગુણનો ક્યાં ઉપયોગ કરવો, બસ કઈ ભાષાનો ક્યાં ઉપયોગ કરવો અને કયા વિવેકનો ક્યાં ઉપયોગ કરવો એ પહેલા શીખવાની જરૂર છે. તમે ઠાકોરજીને જે ધરાવો એ વિવેકથી ધરાવો. એને શૃંગાર અંગીકાર કરાવો તો વિવેકથી કરાવો. એને ભોગ ધરાવો તો વિવેકથી ધરાવો. ત્યાં કોઈ ગુણની જરૂર નથી, માત્ર અને માત્ર તમારી સદભાવનાની જરૂર છે.